વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ચેતક બ્રિજ પર અચાનક આગ લાગવાની ઘટના સામે આવી રહી હતી, જે પ્રાથમિક માહિતી મુજબ ગેસ લાઇનમાં લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે બ્રિજ પર ભયનો માહોલ સર્જાયો હતો। આગની ઊંચી જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી અને તરત જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। જે સમયે ચેતક બ્રિજ પર આગ લાગી હતી, જે ગેસ લાઇન લીકેજથી આગ ભભૂકી ઉઠી હતી, જે આગની ઊંચી જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી હતી। ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવ્યો હતો, જે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો। વડોદરામાં બરોડા ડેરી ચૂંટણી આજે યોજાઈ રહી છે, જેમાં કુલ 13માંથી 9 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ જતા હવે બાકી રહેલી 4 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। ડીસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનમાં 333 મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે, જે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન બપોરે 3 વાગ્યા સુધી ચાલશે અને બાદમાં 4 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે। ખાસ કરીને ડીસર ઝોનમાં ભાજપ સામે ભાજપનો જંગ જોવા મળી રહ્યો છે, જ્યાં કુલદીપસિંહ રાહુલજીએ ફાર્મ પરત ન ખેંચાતા સુરપાલસિંહ સામે ટક્કર ઊભી થઈ છે, જે કુલ 4 બેઠકો માટે 9 ઉમેદવારો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીશું। વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જે હાઈકોર્ટ દ્વારા 4 ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં રોયલ સત્યમેવ જયતે ગ્રુપના 2 ઉમેદવારોને પણ સમાવેશ થાય છે, જે આ ચુકાદા બાદ હાલ મત ગણતરી પર સ્ટે મૂકવામાં આવ્યો છે। ઉમેદવાર જતીન વકીલે જણાવ્યું હતું કે ચુકાદો લગભગ 120 પેજનો છે અને ચૂંટણી અધિકારીએ યોગ્ય અર્થઘટન ન કરતા કાયદાકીય ગુંચ ઊભી થઈ છે। હવે તમામ ઉમેદવારો ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરશે અને આગળની રણનીતિ માટે પણ બેઠક યોજાઈ રહેશે। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પીએચસી ખાતે ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। સરકારી હોસ્પિટલની લાપરવાહીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે, જે પીએચસીની બાજુમાં મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ખુલ્લામાં ફેંકાયેલો જોવા મળ્યો છે, જેમાં લોહીના સેમ્પલવાળી સ્લાઇડ્સ પણ પડેલી હતી। જે આ ઘટનાથી સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોએ વિડીયો બનાવી તંત્રનું ધ્યાન દોર્યું હતું અને જવાબદારી સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે નડિયાદ બસ સ્ટેશન નજીક આવેલી બ્લુ રૂમ હોટલમાં ચેકિંગ દરમિયાન પોરબંદરના 2 યુવકોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, જે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન હોટલો અને ગેસ્ટ હાઉસથી આ તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં રોકાયેલા બંને આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી 36 બોટલ મોંઘી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો। પોલીસે કુલ રૂપિયા 1.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। બંને આરોપીઓ સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં રાંધણ ગેસના સિલિન્ડર માટે લોકોમાં ભારે તકલીફ જોવા મળી રહી છે। ઘર વપરાશ માટેના બાટલા મેળવવા સહકારી મંડળી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સિલિન્ડર બુકિંગ અને વિતરણમાં વિલંબ થતા લાંબી લાઈનો લાગી હતી। સમયસર ગેસ ન મળતા મહિલાઓ સહિત પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા, જે રાંધણ ગેસની અછતને કારણે લોકો કલાકો સુધી રાહ જોવાની પણ ફરજ પડી રહી હતી। સુરેન્દ્રનગરના સાયલા લીંબડી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું। માહિતી મુજબ ટેન્કર ડિવાઈડર કુદી આઈસર સાથે અથડાતા આ બનાવ બન્યો હતો, જે ગાંધીધામથી મહારાષ્ટ્રના ચિકલોન તરફ જઈ રહેલું ટેન્કર સાયલા નજીક અકસ્માતગ્રસ્ત બન્યું હતું, જે ટેન્કરમાં ભરાયેલ સોડિયમ કેમિકલ મોટા પ્રમાણમાં રસ્તા પર ફેલાતા આગની શક્યતા ઊભી થતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો, જે સુરક્ષાના પગલા રૂપે હાઈવેનો એક ભાગ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હતો। તાપી જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડીના આક્ષેપો ઉઠતા ચકચાર મચી ગઈ છે। કુકરમુંડા ખાતે શુભ સંકલ્પ એગ્રીટેકના નામે કાર્યરત ઓફિસે બોર્ડ બદલી શુભ સંકલ્પ બહિરેશીય સંસ્થા તરીકે કામ શરૂ કર્યાના આરોપો સામે આવ્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ ગુજરાતમાં રજીસ્ટ્રેશન વગર મહારાષ્ટ્રની સંસ્થા દ્વારા ઓફિસ ચલાવી ખેડૂતોને લલચાવી ઠગાઈ કરવામાં આવી હતી। અનેક ખેડૂતોના બોરવેલના કામ પણ અધૂરા રહી જતા મુશ્કેલી વધી રહેલી જોવા મળી હતી। ગીર સોમનાથના પ્રવાસ પાટણ ખાતે પીએમશ્રી પેન્ટર ખાતે શાળામાં કેકરાઓ નામે ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી હાજર રહેલા મહેમાનો અને વાલીઓના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બાળકોની પ્રતિભાને નવો
વધાવો મળ્યો હતો, જે વિદ્યાર્થીઓના રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, જે મહેમાનો અને વાલીઓને બહોળી પણ હાજરી આપવામાં આવી હતી।